સુરત જિલ્લામાં ગુનાખોરીનું હબ બની ગયેલા કડોદરા પંથકમાં ફરી એક ઘૃણાસ્પદ ઘટના બની હતી। કડોદરામાં બે હવસખોર પાડોશીએ કિશોરીને ધમકાવી દુષ્કૃત્ય કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી। કડોદરા પોલીસે હરકતમાં આવી બંને આરોપીની અટકાયત કરી લીધી છે। સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા પંથકમાં છાસવારે ગુનાખોરી વધી રહી છે। ચોરી લૂંટ બાદ હવે મહિલાઓ પણ સલામત નથી। આવી જ એક શર્મસાર ઘટના બની છે। કડોદરાના દુર્ગાનગરમાં હવસખોર પાડોશીનો એક 12 વર્ષીય બાળકી ભોગ બની હતી। બે ઈસમોમાં બાળકીના માતાના ઘરે ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ ડરાવી ધમકાવી બાળકી સાથે બદકૃત્ય કર્યું હતું અને બાળકી કોઈને કહે તો તેને મારી નાખવા સુધીની ધમકી આપી હતી। ગતરોજ બાળકીએ પોતાની માતાને ઘટના અંગે જાણ કરી હતી। એક બે વાર બંને હવસખોરોએ બાળકી સાથે બદકૃત્ય કરતા બાળકીએ હિંમત કરી માતાને વાત કરી હતી, જેથી બાળકીની માતાએ આખરે કડોદરા પોલીસનું શરણું લીધું હતું। હકીકત પોલીસ સમક્ષ જણાતા પોલીસ પણ હરકતમાં આવી અને બદકૃત્ય કરનાર કૃપાશંકર વિષ્ણુચરણ પાલ તેમજ દેવનાથ રામ સ્વરૂપ યાદવ નામના બંને હવસખોર પાડોશીની અટકાયત કરી લેવાઈ છે। બંને આરોપીઓની કડોદરા પોલીસે આખરી પૂછપરછ કરતા બંનેએ બદકૃત્ય અંગેની કબૂલાત કરી લીધી હતી। ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી રેખાબેન કરીને આવેલા। તેઓ બિહારના વતની છે અને તેમની ફરિયાદ એવી હતી કે પોતાની પુત્રી જે 12 વર્ષની છે તેની સાથે બે આરોપી, એક દેવનાથ 43 વર્ષની ઉંમરનો છે અને કૃપાશંકર છે, ઉંમર 24ના છે। તેઓ બંને એકાદ વર્ષથી અવારનવાર બાળકીને ડરાવી ધમકાવી અને તેની સાથે ઇન્ટરકોર્સ કરતા હતા અને આ જાણ પીઆઈને થતાં પીઆઈએ સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફરિયાદ લઈ લીધી છે। 376 અને પોસ્કો દાખલ કરેલી છે। બંને આરોપી જે છે એ પોલીસે ગણતરીના કલાકોમાં લઈ આવેલા છે, અટક કરી લીધેલા છે। બંને આરોપીના મોબાઈલ બી કબજે કરેલા છે, એના કપડાં બી કબજે કરેલા છે અને એમને મેડિકલ માટે પણ મોકલી આપેલા છે બંનેને।